અમદાવાદની શાળામાં જે પ્રકારે વિદ્યાર્થીની હત્યા થઈ છે અને આ હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત થયા છે, ત્યારે સુરત ડીઈઓ જે છે તે એક્શન મોડમાં આવ્યા છે અને તમામ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ જે હોય, ઉચ્ચતર માધ્યમિક શાળા હોય, તેમને શાળાઓને પત્ર લખ્યો છે, જેમાં બાળકોની સલામતીની વ્યવસ્થા સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી છે। જે પ્રકારે સૂચનાઓની વાત કરીએ તો તમામ સ્કૂલોની અંદર આવતા જે વિદ્યાર્થીઓ છે તેમના બેગ ચેક કરવા, ખાસ કરીને તમામ બેગ જે છે તે અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે કોઈ પણ હથિયાર કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ વિદ્યાર્થીઓ લઈને આવે છે કે કેમ, સાથે સાથે ખાસ કરીને અનેક એવા કિસ્સાઓ બનતા હોય છે કે જેમાં આ પ્રકારે હથિયારો જે છે તે હથિયારો લઈને વિદ્યાર્થીઓ આવતા હોય છે। પ્રિન્સિપલ છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, જે પ્રકારે સૂચના આપવામાં આવી છે કઈ રીતે અમલ? સૌથી પહેલાં તો 2 દિવસ પહેલાં અમદાવાદમાં એક સ્કૂલમાં જે 8મા ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થી પર ઘાતક હુમલો કર્યો અને એનું મૃત્યુ થયું, ત્યારે અમે શોકાંજલિ અર્પણ કરીએ છીએ। ખૂબ જ દુઃખદ ઘટના છે આ, શિક્ષણ જગતને હચમચાવી નાખનાર ઘટના બની છે। ત્યારે હવે સ્કૂલમાં અને વાલીઓ બંને સાવચેત રહેવાની જરૂર છે। જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ પણ આદેશ કર્યા છે કે સ્કૂલ બેગ ચેક કરવી, વિદ્યાર્થી સીધું હથિયાર કોઈ લઈને આવતા નથી હોતા, પરંતુ એની પાસે જે સ્કૂલના સાધનો હોય છે એ પણ તીક્ષ્ણ હોય છે ક્યારેક, અને વિદ્યાર્થી ક્લાસમાં કંઈ પણ ઘટનાક્રમ ઘટે, બીજા વિદ્યાર્થી સાથે કંઈ એને બોલાચાલી થાય અને તેમાં જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે અત્યારે વિદ્યાર્થી ખૂબ જ ગુસ્સામાં આવી જઈને કદાચ જો એ હથિયાર લઈ લે, એ સાધન લે અને સામે હુમલો કરે, ત્યારે આવી ઘટના અઘટિત બનતી હોય છે। એ ન બને એ માટે અમે બેગ ચેક કરી રહ્યા છીએ। અમારી શાળામાં નિરંતર આ રીતે સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને વ્યવસ્થિત ગાઈડલાઇન આપીને શિસ્ત સમિતિ દ્વારા પણ એમને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે કે આવું કોઈ પણ પ્રકારનું પગલું ભરવું નહીં, ઉશ્કેરાત્મક કોઈ પણ કામ કરવું નહીં, એવું સ્પષ્ટ પણ અમે એ કરીએ છીએ। છતાં પણ આજે અમે બેગ ચેક કરી અને વિદ્યાર્થીઓને જાગૃત કરી રહ્યા છીએ।